જો દે એક ઘર એવું ન હોય કે જ્યાં શાંતિ ન હોય. બધે શાંતિ જ હોય. એક આપણું ઘર જ એવું છે જ્યાં અશાંતિ હોય. શું કામ? હા, અને અશાંતિ હોય ને ત્યાં કોઈ દિવસ પ્રગતિ ન થાય. હા, તો પ્રગતિ તો હું કરવા માંગુ જ છું, પણ આ અશાંતિને કેવી રીતે દૂર કરવી એ જણાવશો મને. લે એ મારે જણાવવાનું. હવે તારા લગ્ન મેં કરી દીધા, તારી ઘરે એક પત્ની છે, કાલ સવારે સંતાન થાય અને હું પછી ગુજરી હોતે ને જાય તારી મમ્મીને હું, પછી તું આ અશાંતિનો નિર્ણય કેમ હળવી થાય એ નિર્ણય લેવા તું કોની પાસે જાય? પણ તમે અત્યારે મને કહીને જશો તો કામ લાગશે ને મને ભવિષ્યમાં. એ બધું તારે સમજવાનું હોય. હું તને કહું અને પછી તું એનું પાલન કર તો મારી કરતાં તું વધારે ભણેલો છે, મારી કરતાં તું વધારે સમજદાર છે, તને એ બધી ખબર પડવી જોવે. મને બધી ખબર પડે છે, પણ મારે કામ કરવાનું કે નહીં કરવાનું મને એ કહો. આ જ્યારે જુઓ ત્યારે મીરાને બહાર ફરવા જવું હોય છે, એને ઘરમાં તો ગમતું જ નથી. તો તમે વિચાર કરો કે હું બહાર ફરવા જ જવામાં રહું કે કામ કરું. અરે બહાર ફરવાય જવાય, કામે કરાય, બધું કરાય આપણે. અને બહાર ફરવા જવાનું કહે ને તો આપણે સમય હોય ને ત્યારે આપણે ફરવા જવાય, અને જ્યારે સમય ન હોય ને ત્યારે એને પ્રેમથી ના પડાય, એટલે એને ખોટું ન લાગે અને એમ થાય કે નહીં મારો પતિ મારા ધ્યાન તો આપે છે. હે ભગવાન, પપ્પા તમે આખું ઊંધું બોલો છો. મમ્મી કંઈ બીજું શીખવાડે છે. સારું સમજાતું નથી કે મારે શીખવાનું શું છે. આ તમે કહો એમ કરવાનું કે મમ્મી કે એમ કરવાનું. મમ્મી એમ કહે છે કે એને બહાર ફરવા ન લઈ જાતો, તમે કહો છો કે એને બહાર ફરવા લઈ જા. હવે મારે તમારું માનવું કે મમ્મીનું માનવું, કે પછી મારા ઓફિસમાં બોસ બેઠો એનું માનવું? જો એનું નામ જ જિંદગી છે. આપણે બધાની માયા જાળામાં આપણે ગૂંચવાઈ જાવી ને એનું નામ જ જિંદગી છે. કાંઈ જિંદગી કાંઈ આપણા જનાવરને કાંઈ ઉપાધિ જ ન હોય. હાલો, પણ આપણે માણસ છીએ તો આપણે બધી બાજુથી આપણે જોવાનું હોય. પત્નીનું જોવાનું હોય, મમ્મીનું જોવાનું હોય, પરિવારનું જોવાનું હોય, સમાજનું જોવાનું હોય, સગા સંબંધી જોવાનું હોય, આપણા ઓફિસમાં આપણા બોસનું જોવાનું હોય, બધું જોવાનું હોય, અને બધાને એક સાથે રાખીને આપણે આપણું કામ પૂરું કરવાનું હોય. વાહ, તમારે તો બસ આખું જ્ઞાન તમારી પાસે ભેરુંથી બધું મને આપી દીધું એવું લાગે છે. અને તમને એમ હશે ને કે મારો દીકરો બધું સમજી ગયો અને હવે બસ તમે જેમ કીધું એમ જ હું કરીશ. હા, તો એમ જ કરવાનું હોય તારે. શું એમ જ કરવાનું હોય? કેવી વાત કરો તમે? હા, આ મને તમે ગૂંચવણમાં નાખી દીધો, મારા લગ્ન કરાવી દીધા એટલે તમારી જવાબદારી પૂરી થઈ ગઈ એમ ને? કાંઈ તમારી જવાબદારી જ નથી બનતી ને ઘરમાં? અરે પણ મેં તને અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફેરવી દીધા, અને હવે તારે તારું ઘર ગૃહસ્થી તારે ચલાવવાની હોય, તારી પત્નીને તારે સાચવવાની હોય, અને એ ઘરમાં સારી રીતે રહે, અમારી સાથે સારી રીતે રહે, તારી સાથે સારી રીતે, ઘરમાં બધાની સાથે સારી રીતે રહે. એ બધી જવાબદારી તારે જોવાની હોય. બધું મારે જ જોવાનું છે તો તમે શું કામ કઈ જોવો છો? અશાંતિ હું કામ જોવો છો? શાંતિ જોવો ને તમે તે. અરે પણ મારે તું કંઈક એને ફરવા લઈ જાય એમ હું કહું છું ભાઈ. હો વાતની એક વાત, તારે મીરાને ખુશ રાખવાની હોય, એ તારી જવાબદારી છે. અત્યાર સુધી મેં ક્યારેય ના નથી પાડી, પણ મારે ક્યારેક કંઈ કામ હોય, ઓફિસનું કામ હોય તો ના પાડવી પડે ને. જો હું ના પાડું એટલે માથાકૂટ ચાલુ. હા, મેં આજે જ ના પાડી દીધી હતી. આજે એને ફરવા જવું હતું, મેં કહ્યું આજે નહીં મેળ આવે, આજે મારે ઘણા બધા કામ છે એટલે આજે તો નહીં જ મેળ આવે, કાલે હું તને લઈ જઈશ. કાલની મેં એને હા પાડી હતી, અને પછી મમ્મીએ મને કહ્યું કે કાલની પણ ના પાડી દેજે. એ કે ત્યારે ફરવા જવાની જરૂર નથી, તારે જ્યારે જવું હોય હું તને કહું ત્યારે તું જજે ફરવા. જો તારી મમ્મી હોય કે મારી મમ્મી હોય, તારી પત્ની હોય કે મારી પત્ની હોય, કહેવાય તો સ્ત્રીને, અને સ્ત્રીને સહજ અંદર એક ઈર્ષા પડી હોય. હરેક સ્ત્રીમાં એક ઈર્ષા પડી હોય. એટલે તું મીરાને લઈને ફરવા જા ને, એ તારી મમ્મી છે ને જોઈ નોખતી હોય, એ મનમાં બેડા કરતી હોય એટલે એ ના પાડે છે. પણ તારે એક ઝાટકે ના નહીં પાડવાની મીરાને. એ એમ કહે ને ફરવા જવું છે તો તારે જો કામ હોય ને તો એમ કહેવાનું, અરે મીરા આપણે પછી જઈએ, તો મારે ફરવા તો મારે જવું છે પણ અત્યારે જો મારે બહુ કામ છે. એટલે એને એમ લાગવું જોઈએ કે મને ના નથી પાડતા, ફરવા તો એને જવું છે પણ અત્યારે એને કામ છે. તો એ જ સામે ચાલીને ના પાડે કે હા તમારી વાત સાચી છે, આપણે પછી જાવું. એવું બધું સમજ ને તું. હા 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 હા, તમારી વાત તો સાચી છે. આમ તો હું ડાયરેક્ટ ના પાડી દઉં છું એમાં જ ઝઘડો થાય છે, પણ હવે હું ડાયરેક્ટ ના નહીં પાડું. એને કહીશ કે મારે જવું જ છે પણ આવું છે, પછી હું જોઈશ કે શું કહે છે. હા, પછી એના રિએક્શન જોજે. 50% ફરક પડી ગયો છે એમાં. તો હવે કાલે હું એને ફરવા લઈ જાઉં કે ના લઈ જાઉં? કાલે ફરવા લઈ જા, 50% લઈ જા, એટલે મારું માન રહે, તાર મમ્મીનું રહે. સારું, મને તો કઈ સમજાતું નથી. કરું શું કરાય ખબર? તારે કાંઈ ન કરાય ને તો શું કહેવાય, તારી મમ્મીને એમ કહેવાય અમે મામાના ઘરે જઈ આવે, એટલે એ આનંદમાં આવી ગઈ. એને એમ શું કે મામાના ઘરે ગયા, મામાના ઘરે જઈને 1 રકાબી ચા પી લેવાય, પછી તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરીને આવી જવાનું. એટલે તારી મમ્મીને રાજી અને મીરાને એમ થાય કે મને ફરવા લઈ જા.
પણ મમ્મી તો મારા સાસુ સુધી પહોંચવાના હતા ફરિયાદ કરવા માટે. હવે ખબર નહીં એ ત્યાં ગયા હશે કે શું થયું હશે. અને મને તો લાગે છે કે મીરા સાથે મેં થોડીક ઝઘડો કર્યો ને એટલે એ પણ મારા સાસુ સુધી વાત તો પહોંચી જ ગઈ હશે. જુઓ હવે મારે બધું સંભાળવું પડશે. તમે સાથ આપજો, સાથે સાથે આપણે બંને થઈને કંઈક ભેગું કરી નાખશું. હા, કાંઈક ભેગું કરવી હવે. બીજું હું તે હવે તારી મમ્મીએ રાંધ્યું છે તો ખાવું તો પડશે જ. હા. થાકી ગયા? ના, કોણે કીધું થાકી ગયો? મજા આવે છે ને? હા. તો હજી આપણે બહુ આગળ જવાનું છે અને વિચારું છું કે અહીંયાથી બહાર નીકળીએ ને એટલે બીજે ક્યાંક ફરવા જઈએ. થાકી ગયો છું. આજનો દિવસ પૂરો થઈ ગયો ને ફરવાનો. હવે પછી ફરવા જશું. પછી ક્યારે? આઈ મીન કાલે, પરમ દિવસે, 2-4 દિવસ પછી? એમ પણ તારે માથાકૂટ તો કરવી જ હોય છે ને. આ વખતે જોયું ને, હું તને લાવ્યો ને આજે ફરવા. મેં હા. તને કહ્યું હતું કે હું તને ફરવા લાવીશ એટલે લાવીશ. લાવ્યો ને, છતાં પણ તે સાસુ માને જઈને ફરિયાદ કરી. હા, એ બધું કરવાની શું જરૂર હતી? અચ્છા, તો દુખાવો એ વાતનો છે ને કે મેં મારા બાને વાત કરી એટલે દુઃખ થાય છે? હા તો થાય જ ને. તને ખબર છે કે હું તારી દરેક જીદ પૂરી કરું છું, તો પછી ત્યાં જઈને કહેવાની કોઈ જરૂર નહોતી. અચ્છા, તો દુખાવો એ વાતનો છે કે મેં મારા બાને વાત કરી, હા ને, એટલે ફરવા લઈને આવ્યા છો. બાકી તમે મનથી ક્યારે ફરવા લઈને તો ન જાઓ, મને ખબર જ હતી. અત્યાર સુધી મનથી તો લાવતો હતો. ક્યારે મેં કીધું કે મારે ફરવા નથી જવું? અરે મારે ઉલટાનું ફરવા જવું જ હોય છે, પણ આ થોડું ઘણું કામ આવી જાય એના માટે થઈને હું ફરવા નહોતો લઈ જઈ શકતો. હા તો પણ ધીમેથી બોલો ને, મને સમજાય પણ છે અને સંભળાય પણ છે. એમાં આટલું ચિલ્લાવાની કોઈ જરૂર નથી. હા તું 24 કલાક ફરે તોય તને થાક કેમ નથી લાગતો? મને એ નથી સમજાતું. આ તમારા હાથને છે ને થોડા ટૂંકા રાખજો. ટૂંકા જ છે ને, ક્યાં આ ગામ જો પહોંચે છે ગળા સુધી નથી પહોંચતા. ન જ પહોંચવા જોઈએ. જે દિવસે એ મારા ગળે પહોંચે ને એ દિવસે તમે જેલમાં પહોંચી જશો. હા, તું હશે તો જેલમાં પહોંચીશ ને. કેસ કોણ કરશે? કેસ કરવા માટે પાછી રહેજે થોડીક વાર જીવતી. મારા બા છે, હા, હું એમને કહીને જ આવી છું કે મને ભૂલે ચૂકે કંઈ થાય ને એની બધી જવાબદારી આદિત્ય પર છે. પહેલા તો છે ને તારા બાની ટટવી દબી દઈશ. હા, અને પછી તારી બેયની કુકડી બોલાવી ના દઉં ને તો કેજે. પછી કોણ કેસ કરશે? અરે પણ આટલું બધું કરવું છે એના કરતા હા પાડો ને કે ભાઈ તને રોજ ફરવા લઈને જઈશ. તું તમારે આ ખોટા 2 મર્ડરનું માથે લેવું નહીં ને. માણસની રીતમાં ફરતા શીખો જરા. આટલું ફર્યા છતાંય તમારા ટાંટિયામાં આટલું જોર છે. અમારા ટાંટિયા દુખવા લાગ્યા છે. અને આટલું જો ઘરમાં તમે કામ કરો તો તમને ટાંટિયા, માથું, પેટ, હાથ બધું દુખવા લાગશે. હા પણ તો ધીમે બોલો ને, આ કોક સાંભળશે ને તો પણ શરમ નથી આવતી? અરે કોણ સાંભળવાનું છે ને? ધીમે તો બોલું છું. આમાં ક્યાં હું જોરથી બોલ્યો? ખાલી આપણે બંને વાત કરતો હોય એમાં બધાને શું પ્રોબ્લેમ છે ભાઈ? અમે લોકો પ્રેમથી વાત કરીએ છીએ, એમાં શું થઈ ગયું? આદિ, તમારી સાથે બહાર આવવું ને એ મારી મોટામાં મોટી ભૂલ છે. બોલો. એ જ તો કહેવા માંગુ છું. પણ એ ભૂલ હું રોજ કરીશ. તમને શું લાગ્યું આવું કરશો તો હું ફરવા લઈને નહીં આવું? હું વધારે હેરાન કરીશ, વધારે બહાર લઈને આવીશ. પછી તો છે ને આ બહારની પબ્લિકને પણ મજા આવશે. તમારા જેવું કોઈ માણસ બહાર નીકળે ને તો જોયા કરે. જનાવર જોવાની ઉપાધિ જ નહીં. હા હા, જનાવર સામે જ ઊભું હોય તો જોવાની ઉપાધિ ક્યાંથી રહે? આ રહ્યું જનાવર, જોઈ લ્યો. શું કરો છો તમે આ? ચલો હવે આગળ જઈશું કે અહીંયા ને અહીંયા ઊભા રહીને ઝઘડો કરવાનો છે? ઝઘડો તો મારે કરવો જ તો, એટલે પ્રેમથી કરવો તો. અચ્છા. કે જો મીરા, તે કહ્યું એમ હું તને ફરવા લઈને આવ્યો. મેં મારી કમિટમેન્ટ પૂરી કરી. તો હવે પછી ઘરે જઈને ફરીથી પાછો કઈ ઝઘડો ઊભો ન કરતી. શાંતિ રાખજે જીવનમાં થોડી. અને તારા મમ્મીને ફરિયાદ કરવાની કોઈ જરૂર નથી. મમ્મીને પણ કહી દઈશ હું કે તારી સાથે ઝઘડો નહીં કરે, અને પપ્પાને પણ કહી દઈશ, ને ઘરમાં બધા શાંતિથી રહેશું. ઓકે, મને કોઈ વાંધો નથી. પણ જો કોઈએ ભૂલે ચૂકે લવારો કર્યો તો પછી તમને ખબર જ છે ને મારા સ્વભાવની. હાલ હાલ તીથા જલ કુકડી. ચાલ કુકડો.